સૌને સંધ્યાકાળની સલામ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી વિજય અને ગૌરવી નામમાં આ સાંજની આ ખાસ બાઇબલ સ્ટડીમાં આપ સૌનો આવકાર કરતા હું ખૂબ જ આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. વિશેષ કરીને ઈશ્વર બધાનો આભાર માનીએ કે તેઓએ આપણને આ માધ્યમ પૂરું પાડ્યું છે, ઓનલાઈન માધ્યમ, કે જેથી કરીને આપણે આ રીતના પ્રભુના વચનો શીખવાના માટે એકત્ર થઈ શકીએ છીએ. ડોન્ટ ટેસ્ટ પુલપિટના માધ્યમને માટે પણ ઈશ્વર બધાનો આભાર જ માનીએ. આ માધ્યમ વડે ભારતના અનેક ભાગોની અંદર અલગ અલગ ભાષાઓ દ્વારા, પ્રવચનો દ્વારા, સંદેશાઓ દ્વારા પ્રભુનું કાર્ય થઈ રહ્યું છે અને પ્રભુ તેને આશીષ આપી રહ્યા છે. કાર્યને માટે ઈશ્વરનો આભાર માનીએ. આ કાર્ય દ્વારા, આ સેવકાઈ દ્વારા પ્રભુ ફળ ઉપજાવી રહ્યા છે, માટે પણ ઈશ્વરના નામને જ મહિમા હો અને પ્રભુના નામને ધન્યવાદ હો. અને એ જ રીતના એ કાર્યના ભાગ સ્વરૂપે જ આપણે ગુજરાતીમાં પણ અનેક એવા સંદેશાઓમાં આપણે આગળ વધીશું અને વધી રહ્યા છે. ભૂતકાળમાં પણ અનેક એવી સિરીઝ આપણે જોઈ. આપણે છેલ્લા ઘણા સમયોથી આપણે ગુજરાતીમાં સંદેશાઓમાં આમાં ભાગ લઈ રહ્યા છે અને હવે આજથી લઈને દર રવિવારે આપણે બીજી એક શૈક્ષણિક શ્રેણીમાં આગળ વધવાના છે. જે શૈક્ષણિક શ્રેણી જે છે તે પરીક્ષણોને લઈને છે. તે શ્રેણીનું શીર્ષક આ પ્રમાણેનું છે, ખ્રિસ્તી જીવન પરીક્ષણોથી લડવું. અને આ શ્રેણીની અંદર આપણે આખા બાઇબલમાંના અમુક પાત્રોને અને અમુક ઘટનાઓનો આપણે અભ્યાસ કરવાના છે અને તે અભ્યાસ કરવા દ્વારા આપણે શીખવાના છે કે પરીક્ષણ, ખ્રિસ્તી જીવનમાં આપણે પરીક્ષણથી આપણે કેવી રીતના પરે થઈ શકીએ, આપણે કેવી રીતના લડી શકીએ. કારણ કે ખ્રિસ્તી જીવનની અંદર પરીક્ષણો તો અનિવાર્ય છે, હું ને તમે જાણીએ જ છે. આગળ ચાલીને આપણે પાપનું મૂળ સ્વભાવ જે છે, પરીક્ષણો કેવી રીતના આવે છે, પરીક્ષણો પર આપણે કેવી રીતના વિજય મેળવી શકીએ અને અનેક એવી બાબતોને આ શ્રેણી દ્વારા આપણે શીખવા માંગીએ છીએ. આજનું જે સેશન છે તે ઉત્પત્તિ 3 પર આધારિત છે, જે આદમ અને હવાનું પરીક્ષણ થયું તેના પર આધારિત છે. માટે હું આપ સૌને વિનંતી કરીશ કે આપ મારી સાથે પ્રાર્થનામાં જોડાશો. પ્રાર્થના બાદ આપણે પ્રભુનું વચન વાંચીશું અને ત્યારબાદ આપણે મનનમાં આગળ વધીશું. આવો આપણે મસ્તકો નમાવી અને પ્રાર્થના કરીએ. કે પ્રભુ, મારા મુખના વચન અને અમારા હૃદયના મનોને તમે તમારી નજરમાં માન્ય કરજો. તમે બોલો ને અમે સાંભળીએ, તમે શીખવો ને અમે શીખીએ. પરીક્ષણ અને પાપ એ જે અગત્યના શ્રેણીમાં પ્રભુ જે અમે આગળ વધી રહ્યા છે, ખ્રિસ્તી જીવનમાં અમે પરીક્ષણો સામે કેવી રીતના લડત આપી શકીએ, લડી શકીએ તમારી સહાયથી. માટે કૃપા ચાહીએ છે પ્રભુજી. હવે પછીના દરેક સેશનને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. તમે તેને આશીર્વાદિત કરજો. ખ્રિસ્ત ઈસુમાં માંગીએ છીએ, માટે તમે સાંભળો અને સ્વીકાર કરો. આમીન. જો પરીક્ષણોના વિષયને ન્યાય આપવો હોય તો શરૂઆતથી જ શરૂ કરવું સારું છે. જો આપણે જોઈએ તો શરૂઆતમાં સૌથી પ્રથમ પરીક્ષણ કોનું થયું તો તે આપણે સારું ઉત્પત્તિ 3 લખેલું છે. આવો આપણે સાથે મળીને ઉત્પત્તિ 3 નું વાંચન કરીએ. પ્રભુનું વચન અહીંયા પ્રમાણે કહેશે: હવે યહોવા દેવના બનાવેલા ખેતરના સર્વ જાનવરો કરતા સર્પ ધૂર્ત હતો અને તેણે સ્ત્રીને કહ્યું, શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું? સ્ત્રીએ સર્પને કહ્યું, વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે, પણ દેવે કહ્યું છે કે વાડીની વચ્ચોવચના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહીં, રખીને તમે મરો. અને સર્પે સ્ત્રીને કહ્યું કે તમે નહીં જ મરશો, કેમ કે દેવ જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે અને તમે દેવના જેવા ભલું ભૂંડું જાણનારા થશો. અને તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારું, જોવામાં સુંદર અને જ્ઞાન આપવાની ઈચ્છા જોગ એવું તે વૃક્ષ છે. તે જોઈને સ્ત્રીએ ફળ તોડીને ખાધું અને તેની સાથે પોતાનો પતિ પણ હતો તેને પણ આપ્યું અને તેણે ખાધું અને તે બંનેની આંખો ઉઘડી ગઈ અને તેઓએ જાણ્યું કે અમે નાગા છીએ. અને અંજીરીના પાત્રા સીવીને તેઓએ પોતાને સારું આચ્છાદન બનાવ્યા. અને દિવસના ઠંડે પહોરે યહોવા દેવ વાડીમાં ફરતો હતો, તેનો અવાજ તેઓએ સાંભળ્યો અને તે માણસ તથા તેની પત્ની યહોવા દેવની દ્રષ્ટિથી વાડીમાં ના વૃક્ષોમાં સંતાઈ ગયા. અને યહોવા દેવે આદમને હાંક મારીને કહ્યું, તું ક્યાં છે? અને તેણે કહ્યું કે મેં વાડીમાં તારો અવાજ સાંભળ્યો ને તું નાગો હતો તે માટે બીધો અને હું સંતાઈ ગયો. અને તેણે કહ્યું, તને કોણે કહ્યું કે તું નાગો છે? તે વૃક્ષનું ફળ ખાવાની જે મેં તને મના કરી હતી તે ખાધું શું? અને આદમે કહ્યું કે મારી સાથે રહેવા સારું જે સ્ત્રી તે મને આપી છે તેણે મને તે વૃક્ષનું ફળ આપ્યું ને મેં ખાધું.
અને યહોવા દેવે સ્ત્રીને કહ્યું, આ તે શું કર્યું છે? અને સ્ત્રીએ કહ્યું કે સર્પે મને ભૂલાવી ને મેં ખાધું. અને યહોવા દેવે સર્પને કહ્યું કે એ તે શું કર્યું? અને તે માટે તું સર્વ ગ્રામ્ય પશુઓ અને વન પશુઓ કરતા શાપિત હો. તું પેટે ચાલશે ને પોતાના સર્વ દિવસ લગી ધૂળ ખાશે. અને તારી ને સ્ત્રીની વચ્ચે તારા સંતાનોની અને તેના સંતાનોની વચ્ચે હું વેર કરાવીશ. તે તારું માથું છૂનશે અને તું તેની એડી છૂનશે. સ્ત્રીને તેણે કહ્યું કે હું તારો શોક તથા ગરોદરપણાનું દુઃખ ઘણું વધારીશ. તું દુઃખે બાળક જણશે અને તું તારા ધણીને આધીન થશે અને તે તારા પર ધણીપણું કરશે. અને આદમને તેણે કહ્યું કે તે તારી પત્નીની વાત માની છે ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે તારે ન ખાવું તે વૃક્ષનું ફળ તે ખાધું, એ સારું તારે લીધે ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યના સર્વ દિવસો દુઃખે ખાશે. તે કાંટા તથા કંટાળી તારે સારું ઉગાવશે અને તું ખેતરનું શાક ખાશે. તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે. કેમ કે તું તેમાંથી લેવાયો, તું ધૂળ છે ને પાછો ધૂળમાં મળી જશે. અને તે માણસે પોતાની પત્નીનું નામ હવા એટલે સજીવ પાડ્યું, કેમ કે તે સર્વ સજીવની માં હતી. અને યહોવા દેવે આદમ તથા તેની પત્નીને સારું ચામડાના વસ્ત્ર બનાવ્યા અને તેઓને પહેરાવ્યા. અને યહોવા દેવે કહ્યું કે જુઓ, તે માણસ આપણામાંને એક સરખે ભલું ભૂંડું જાણનાર થયો છે. અને હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાય ને સદા જીવતો રહે માટે તે ભૂમિમાંથી તેને લીધો હતો. તે ખેડવાને યહોવાએ દેવે એદન વાડીમાંથી તેને કાઢી મૂક્યો. અને તે માણસને હાંકી કાઢીને જીવનના વૃક્ષની વાટને સાચવવા સારું તેણે કરુબો તથા ચોતરફ ફરનારી અગ્નિરૂપી તરવાર એદન વાડીની પૂર્વગમ મૂકી. આ પ્રભુનું વચન છે. પ્રભુ તેને સમજવાને, સ્વીકારવાને, મનન કરવા માટે આપ સર્વને આશીષ આપે. ઉત્પત્તિ 3 નું આપણા વિચારોમાં શું મહત્વ છે? ખરેખર જોવા જઈએ તો પ્રાથમિક મહત્વ તો એ છે કે ઉત્પત્તિ 3 જે છે એ આખા બાઇબલની બધી જ ઘટનાઓ માટેની એક પાર્શ્વ ભૂમિકા તૈયાર કરે છે. પ્રશ્નો અને તેના ઉપાયો હંમેશા જોડાયેલા હોવા જોઈએ. જો તમારે સમજવું હોય, જાણવું હોય કે સુવાર્તા શું છે, અથવા ઈસુ ખ્રિસ્તનું શું મહત્વ છે, અથવા વધસ્તંભનું શું મહત્વ છે, તો તે સમજવાને માટે જે પ્રશ્નનો ઉપાય તેઓ આપે છે ને, તે પ્રશ્નને આપણે સમજવો જોઈએ. અને એ પ્રશ્ન પાપનો છે. એટલા માટે ઈસુ ખ્રિસ્તને સમજવા માટે પાપને સમજવું પડે. દાખલા તરીકે જો તમને તમારી ગાડી શરૂ ના થઈ રહી હોય અને પછી તમે મને આવીને પૂછો કે મારી ગાડી ચાલુ નહીં થઈ રહી, હું તમને નજીકના દવાખાનાનું હું તમને સરનામું આપું તો તમને કેવું લાગશે? તમે સમજો, જો તમારી ગાડી બગડી હોય તો એ ગાડીને લઈને તમે દવાખાને ના જઈ શકો. તમારે ગાડીને લઈને તમારે ગેરેજમાં જ જવું પડે. અને એટલા માટે જે કહી રહ્યો છું તે કે પ્રશ્ન અને ઉપાયો એ બંનેના હંમેશા જોડાયેલા હોય છે. એ એક સંબંધમાં, એક રિલેશનમાં બંને એક સાથેના હોય છે. માટે વધસ્તંભના પૂર્ણ મહત્વને સમજવા માટે તે વધસ્તંભ ઉપર જે પાપ પર વિજય પ્રાપ્ત થયો છે તે પાપને સારી રીતના સમજવું તે ખૂબ જ અગત્યનું છે આપણે માટે. અને આ ઉત્પત્તિ આ 3 થી જ બાઇબલની આખી વાર્તા આપણે માટે ખુલ્લી મુકાય છે. ભલે પછી તે પાપની વાત હોય, યુદ્ધોની વાત હોય, વ્યભિચારોની વાત હોય, ખૂનની વાત હોય, તમે જોશો ન્યાયાધીશના પુસ્તકમાંના ભયંકર પાપોની વાત હોય, ગીતશાસ્ત્ર 51 માંના પાપની કબૂલાતની વાત હોય, આ બધું જ પ્રાથમિકતાના ધોરણે ઉત્પત્તિ 3 થી જ ઉદ્ભવે છે. કારણ કે ઓરિજિનલ સિન જે કહેવાય છે, જે મૂળ પાપ છે, એ ઉત્પત્તિ 3 માં મને તમને જોવા મળે છે, જે આપણા આદિ માતા પિતા આદમ અને હવા દ્વારા થયું. અને આપણો પોતાનો પ્રભુ સાથેનો સંબંધ ભલે ને આપણને તેની પ્રતિમા પ્રમાણે બનાવવામાં આવેલા હોય, છતાં પણ આપણે જાણવું જોઈએ કે આપણે સર્વ એ મૂળ પાપી સ્વભાવને કારણે, મૂળ પાપને કારણે હું તમે પાપીઓ જ છે. આપણે ખ્રિસ્તી હોય ને કદાચ ને એ માફી પ્રાપ્ત કરેલા પાપીઓ હોઈ શકીએ. કારણ કે પ્રેરિત પાઉલ પણ વારંવાર એ જ કયા કરે છે કે દેહ આત્માની વિરુદ્ધ યુદ્ધમાં છે અને આત્મા દેહની વિરુદ્ધ યુદ્ધમાં છે. અને આ યુદ્ધ જે છે એ નવા આકાશ અને નવી પૃથ્વી જે ન્યાયપણાનું ઘર છે તે આવ્યા સિવાય પૂર્ણ થનાર જ નથી. અને આ આખા યુદ્ધને સમજવા માટે, સુવાર્તાને સમજવા માટે અને આખું બાઇબલ કઈ રીતના આપણે ખ્રિસ્તીઓને સારું સાથે મૂકવામાં આવ્યું છે એ સમજવાને માટે આપણે પાપના સ્વભાવ
અને ઉદ્ભવને સમજવું અનિવાર્ય છે. દરેકે દરેક ખ્રિસ્તીને માટે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે કે આપણે તેને સમજીએ. આખા શાસ્ત્ર ભાગને આપણે મુખ્ય રીતના આપણે 4 ભાગોમાં વહેંચીશું. ઉત્પત્તિ આખા ત્રીજા અધ્યાયને, અને 4 મુદ્દાઓમાં વહેંચીને આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીશું. જો પહેલો ભાગ જોઈએ તો એ કલમ 1 થી 6 નો છે. એ શૈતાન દ્વારા થયેલી એક કપટી વ્યવસ્થા છે, અને એ કપટી વ્યવસ્થા એ આ પરીક્ષણનું વર્ગીકરણ કરે છે. અધ્યાયની શરૂઆતમાં જ સર્પનો પરિચય થાય છે આપણને. હવે આ જે સર્પ છે એ ખાલી શૈતાનનું પ્રતિનિધિત્વ છે કે શૈતાન જ છે એ જો આપણને અહીંયા આ પુસ્તકમાં આ ભાગમાં નથી ખબર, કેમ કે બાઇબલમાં તે નથી લખેલું. આ ભાગની અંદર સર્પને અને માનવ વચ્ચેનું સંચારનું જે માધ્યમ છે એ પણ સ્પષ્ટતા ધોરણે નથી લખેલું કે શું એ સમયે એ સર્પની ભાષા હવા સમજતી હતી, અથવા શું સર્પ એ માણસોની જેમ બોલતો હતો. વી ડોન્ટ નો, ઇટ ઇઝ નોટ ક્લિયર. પણ આપણને એટલી ખબર છે કે પ્રકટીકરણ 12 માં જે બાઇબલમાંનો જે છેલ્લો ભાગ છે તેમાં લખેલું છે કે તે સર્પ પોતે જ શૈતાન છે, અને તે જ શૈતાનની વાત અહીંયા પણ લખેલી છે. એટલા માટે જે બાઇબલની અંદર અમુક જે ભાગો વિચાર નોટ ક્લિયર, જે અમુક સ્પષ્ટતાના ધોરણે નથી લખેલા, આપણે તેને ખુરેડીને તેમાં આપણો મતલબ ઘુસેડવા નથી માંગતા. અને માટે જ આપણે પ્રભુના વચનો જ્યારે સમજવાનો પ્રયત્ન કરીએ, લેટ અસ સ્ટીક ટુ ધ ટેક્સ્ટ. આપણે પ્રભુના વચનોને આપણે વળગી રહીને તે રીતના આપણે મનનમાં આગળ વધીએ. પરંતુ જે પહેલી વાત આ શાસ્ત્ર ભાગ શૈતાન વિશે મને તમને શીખવે છે, તમે સમજજો, જે પહેલી વાત શૈતાન વિશે આ શાસ્ત્ર ભાગ શીખવે છે તે એ છે કે તે પણ ઈશ્વરની કરેલી સૃષ્ટિનો ભાગ હતો. પહેલી કલમમાં જ લખેલું છે કે હવે યહોવા દેવના બનાવેલા ખેતરના સર્વ જાનવરો કરતા સર્પ ધૂર્ત હતો. મતલબ એ સર્વ જાનવરોમાંનો જ ભાગ હતો. તેનો મતલબ એમ થાય કે બાઇબલમાં શૈતાનને કોઈ બીજા દેવ સમાન પદવી આપવામાં નથી આવી. બાઇબલમાં એવું નથી બતાવવામાં આવેલું કે એક બાજુ ઈશ્વર છે અને બીજી બાજુ સ્વતંત્ર શૈતાન છે અને તેમની બંને વચ્ચે યુદ્ધ છે. નો નો નો, બાઇબલની અંદર શૈતાનને કોઈ એવું ઉચ્ચ સ્થાન આપવામાં આવેલું જ નથી. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ ધેટ સ્ક્રિપ્ચર ટીચીસ અસ ઇઝ ધેટ સેટન ઇઝ અ ક્રિએશન. એ સર્પ એ પ્રભુ દ્વારા બનાવેલી જ એક સૃષ્ટિ છે. પ્રભુની સામે એ કોઈ પણ પ્રકારના સામર્થ્યમાં પણ કોઈ પણ રીતના કોઈ સ્પર્ધામાં એ છે જ નહીં. એટલા માટે સર્પ ગમે તે કેમ ના હોય, પણ સર્વપ્રથમ તો તે બનાવેલું સર્જન છે. અને જો આ સર્પ ઈશ્વરની વિરુદ્ધમાં છે તો તે કોઈ પ્રકારનો બળવાખોર છે. હી ઇઝ અ રિબેલ. શૈતાનના પ્રથમ પરિચયમાં જ તેના વિશે લખેલું છે કે તે સર્પ જે હતો એ ખૂબ જ ધૂર્ત હતો. હવે જો તમે હિબ્રુ ભાષાનો અભ્યાસ કરો તો હિબ્રુ ભાષાની અંદર આજે ધૂર્ત શબ્દ માટેનો જે પ્રયોગ કરવામાં આવ્યો છે ને, એ ધૂર્ત શબ્દનો ઉપયોગ છે ને એ જૂના કરારની અંદર બીજા ભાગોમાં પણ કરેલો છે, અને બીજા ભાગોમાં એનો સારા ભાવાર્થ સાથે એનો ઉપયોગ કરેલો છે. જો તમે નીતિવચન 12 ને 23 વાંચો તો ત્યાં ડાયો માણસ લખેલું છે. 14 અને 18 નીતિવચન 14 અને 18 જો તમે વાંચો તો ત્યાં ભોળો માણસ લખેલું છે. હવે ડાયો અને ભોળો એનો મતલબ પણ એ હિબ્રુ ભાષામાં ધૂર્ત માટે જે શબ્દનો ઉપયોગ થાય છે એની માટે જ થાય છે. એટલા માટે હું તમને કહીશ કે મારા મત પ્રમાણે શૈતાનના જીવનમાં આવું કંઈક બન્યું હશે કદાચ, કે તે કદાચ ઈશ્વરની સૃષ્ટિમાંનો સૌથી ડાયો અને સૌથી ભોળો હશે, પણ તેણે જ્યારે ઈશ્વરની વિરુદ્ધ વિદ્રોહ કર્યો, બળવો કર્યો, બળવાખોરી કરી, ત્યારે તે સર્વ સૃષ્ટિમાં સૌથી વધુ ધૂર્ત બની ગયો હશે. અને હવે આ ધૂર્ત શૈતાન, ઈશ્વરની બનાવેલી સૃષ્ટિ જે શૈતાન છે એ હવે હવાની સામે આવે છે. સીન આ રીતનો ક્રિએટ થાય છે. હવે સર્પ હવાની સામે એક પ્રશ્ન સાથે આવે છે. ધ્યાન રાખજો, કોઈ પણ રીતના ડાયરેક્ટલી સીધી રીતના એ ઈશ્વરની વિરુદ્ધ કોઈ વાક્ય નથી ઉચ્ચારતો. એ ખાલી એક પ્રશ્ન કરે છે, અને તેના એ પ્રશ્નમાં એક પ્રકારની શંકા ઉભી કરવાનો તે પ્રયત્ન કરે છે. શું ઈશ્વરે ખરેખર એવું કહ્યું? હવે આ પ્રશ્ન કોઈક રીતના ખૂબ જ ગજબ લાગ્યો હશે હવાને, કારણ કે તેને થયું હશે કે હવે એ હવા જે બનાવેલી સૃષ્ટિ છે એ ઈશ્વરના વાક્યોનો ન્યાય કરી શકે છે કે ઈશ્વર સાચું બોલ્યા કે ખોટું બોલ્યા. એ જ રીતના આપણે જો જોઈએ તો બીજી બાજુ આ જે પ્રશ્ન છે એ બહુ જ ભયંકર પણ છે, કેમ કે શૈતાન આ પ્રશ્ન દ્વારા હવાને એના સર્જનકર્તાની પર એ વાક્યની ઉપર શંકા કરવાને માટે આમંત્રણ આપી રહ્યો છે. તે પ્રશ્નને તમે આગળ ધ્યાનથી જુઓ તો ત્યાં લખેલું છે
કે શું ઈશ્વરે ખરેખર એવું કહ્યું કે આ વાડીમાંના એક પણ વૃક્ષનું ફળ તમારે નહીં ખાવું? શૈતાન આ પ્રશ્નને ખૂબ જ મોટું સ્વરૂપ આપીને હવાની સમક્ષ મૂકે છે. હા, મને ને તમને ખબર છે કે ઈશ્વરે તો કેવળ એક જ વૃક્ષના ફળ ખાવાની ના પાડી હતી, બાકી બધા પરથી તો તેઓ ખાઈ જ શકતા હતા ને. પણ અહીંયા શૈતાન જ્યારે આ પ્રશ્નને પૂછે છે ને, ત્યારે આ પ્રશ્ન દ્વારા તે ઈશ્વરને હવાની સામે એક નકારાત્મક વ્યક્તિ તરીકે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરે છે. એક એવો વ્યક્તિ જે ખાલી માણસના આનંદોને નષ્ટ કરવામાં જ માને છે કે તારે આ નહીં કરવાનું, તારે પેલું નહીં કરવાનું. એક રીતનો જ્યારે પ્રભુએ પ્રતિબંધ મૂક્યો, એ પ્રતિબંધને હવે શૈતાન એક બહુ મોટા નકારાત્મક સ્વરૂપમાં હવાની સામે એ પ્રેઝન્ટ કરે છે. પછી આગળ હવા જે છે એ શરૂઆતમાં તો એક યોગ્ય પ્રત્યુત્તર આપે છે. એ કહે છે કે અમે આ વાડીમાંના વૃક્ષના ફળ અમે ખાઈ શકીએ છીએ, પણ કેવળ વચ્ચોવચ એક વૃક્ષનું ફળ અમે ખાઈ શકતા નથી. દેવે અમને કહ્યું છે કે બાગના વચ્ચોવચ જે એક વૃક્ષ છે તેના ફળ તમારે ખાવા નહીં. અહીંયા સુધી એકદમ યોગ્ય પ્રત્યુત્તર હતો. એ શૈતાનને એકદમ પરફેક્ટ જવાબ આપે છે. પણ ત્યારબાદ હવા કંઈક બોલે છે જે ખરેખર આપણને દુખી કરનારું છે. હવા ઈશ્વરની આજ્ઞાને એ અતિશયોક્તિમાં પ્રસ્તુત કરે છે. એ કહે છે કે પ્રભુએ એ ખાવાની તો ના પાડી જ છે, પણ એને અડકવાની પણ ના પાડી છે. તમે આગળ જો ઉત્પત્તિ 2 માં પ્રભુએ અડકવાની ના નથી પાડી, પણ હવાના મનની અંદર હવે શૈતાને જે શંકા ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કર્યો હતો, એ શંકા હવે ઓલરેડી ઉત્પન્ન થઈ ગઈ છે. તમે સાયકોલોજીકલી જો તમે વિચાર કરશો તો એ પ્રભુ દ્વારા એ ફળ ના ખાવાના પ્રતિબંધથી હવે હવાને તકલીફ થવા લાગી છે, અને એટલા માટે જ હવા હવે ઈશ્વરના આ પ્રતિબંધને અતિશયોક્તિમાં પ્રસ્તુત કરે છે કે જોવાની તો છોડ, ખાવાની તો છોડ, અડકવાની પણ ના પાડી છે. અને હવે આ જે કહી રહી છે તે ખૂબ ખોટું છે. તે તમે ત્યારે જ સમજી શકશો જ્યારે તમે જાણશો કે હવાએ ખરેખર શું કહેવું જોઈતું. તેણે તો આવું કંઈક કહેવું જોઈતું હતું. હે સર, શું તારું નાનકડું મગજ ફરી ગયું છે? આ તો એદન વાડી છે, ઈશ્વરે તેને બનાવી છે, અને આ વાડી તો સિદ્ધ છે, પરફેક્ટ છે, અને એમાં કોઈ કમી નથી. અમે તો અહીંયા ઈશ્વરની સાથે સંગત માણીએ છીએ. અહીંયાનું વાતાવરણ તો અવર્ણનીય છે, અને મારો જે વર છે ને આદમ, એ તો મને ખૂબ પ્રેમ કરે છે, અને હું પણ તેને પ્રેમ કરું છું. ઈશ્વરે સઘળું અજાયબ બનાવ્યું છે. આ તો અમારા વિચારોમાં પણ ના આવી શકે કે અમે કોઈ વાતની સામે, ઈશ્વરની સામે, ઈશ્વરના વાક્યને અમે પડકાર આપી શકીએ. ઈશ્વરને જ સઘળું શ્રેષ્ઠ ખબર છે, અને જો ઈશ્વરે કંઈક કરવાની ના પાડી હશે તો એ અમારા ભલા માટે જ પાડી હોય. ઈશ્વર કોઈ પણ રીતના નકારાત્મક હોય જ ના શકે. તે અરાજક નથી. શું તારું નાનકડું મગજ ફરી ગયું છે? નીકળી જા, તું અહીંયાથી હાલ જ નીકળી જા. હવાએ આવું કંઈક કહેવું જોઈતું હતું, પણ તેના ખરા પ્રત્યુત્તરને કારણે હવે તે એ દર્શાવે છે કે હવા પ્રભુના ન્યાયમાં ઉભી રહેવાને માટે તૈયાર છે. અને હવાની આ તૈયારી બતાવવાથી હવે શૈતાન બાઇબલમાં ઈશ્વરની વિરુદ્ધનું પહેલું વાક્ય ઉચ્ચારે છે. ત્યાં આગળ લખેલું છે, અને સર્પે સ્ત્રીને કહ્યું કે તમે નહીં જ મરશો. ઈશ્વરે કહ્યું હતું કે ફળ ખાવાથી તમે મરશો જ. માટે પવિત્ર શાસ્ત્રમાં જે સર્વપ્રથમ સિદ્ધાંતને નકારવામાં આવ્યો છે એ તો ઈશ્વરના ન્યાયનો સિદ્ધાંત છે, ધ ડોક્ટ્રિન ઓફ જજમેન્ટ ઓફ ગોડ. અને શૈતાનની આ જ રીત છે. જ્યારે પણ તે કોઈ વ્યક્તિના મનમાં શંકા ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે, તે સર્વપ્રથમ ઈશ્વરના ન્યાયને વિશે શંકા ઉભી કરે છે કે ઈશ્વરનો ન્યાય ખરેખર છે કે નહીં, કે ભાઈ નર્ક ખરેખર અંત છે કે નહીં, એ વિશે શંકાઓ ઉત્પન્ન કરે છે. ઈશ્વર તો ખૂબ જ પ્રેમાળ છે એવું કહેશે, અને તે તો કોઈને નર્કમાં મોકલશે જ નહીં. એવા વિચારો આપણા મનમાં જ્યારે રાજ કરવા લાગે, એ શૈતાનનું પરીક્ષણ છે. આ જ પરીક્ષણ હવાનું પણ થયું અને શૈતાને કર્યું. કેમ કે જો તમે આ ન્યાયના સિદ્ધાંતને કાઢી દો ને એકવાર, તો પછી તમે કંઈ પણ બદલી શકો છો. કેમ કે હવે કોઈ પરિણામો જ નથી રહ્યા ને. ન્યાય છે ઈશ્વરનો, માટે અંતમાં પરિણામો છે, સ્વર્ગ કે નરકની વાત છે. હવે તમે જો ન્યાયના એ સિદ્ધાંતને તમે કાઢી મૂકો તો કોઈ પરિણામો જ નથી બચતા ને. અને માટે હવે આપણે ફ્રી છે. ધેટ ઇઝ વોટ સેટન ડઝ. શૈતાન આ જ કરે છે. ત્યારબાદ આગળ 5મી કલમમાં જોઈએ તો ત્યાં ગાડી શૈતાન એ એના પરીક્ષણમાંનો મુખ્ય હુમલો કરે છે. તે સંપૂર્ણ પરીક્ષણ એ 5મી કલમમાં કહે છે. એ એવું કહે છે કેમ કે દેવ જાણે છે કે તમે જ્યારે તે ખાશો
તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે અને તમે દેવના જેવા ભલું અને ભૂંડું જાણનારા થઈ જશો. અને આ હુમલાથી જ આપણને એ માલુમ પડે છે કે આ પરીક્ષણની કઈ રીતના એનું કપટ એ અહીંયા પ્રસ્તુત કરે છે હવાની આગળ. દેવને ખબર છે જો તમે વૃક્ષના ફળ ખાશો તો તમને ખરા ખોટાની સમજ પડવા લાગશે અને તમે દેવ જેવા થઈ જશો. શૈતાનનું આ જે વાક્ય છે એ સૌથી ભયંકર એટલા માટે છે કારણ કે આ વાક્યમાં અર્ધ સત્ય છે, અડધું સત્ય. ફળ ખાવાથી ખરેખર માણસ એ નૈતિકતાના ધોરણે વધારે સમજવા લાગશે કારણ કે પ્રભુ પોતે 3:22 કહે છે કે અને યહોવા દેવે કહ્યું કે જુઓ માણસ આપણામાંના એક સરખો ભલું ભૂંડું જાણનાર થયો છે. ગોડ હિમસેલ્ફ સેઝ ધેટ. માટે એટલું તો સત્ય છે, પણ બીજી રીતના શૈતાનનું વાક્ય સંપૂર્ણ રીતના ખોટું અને જુઠ્ઠું છે. કેમ કે જે રીતના ઈશ્વર સારા અને ભૂંડાને જાણે છે અને જે રીતના આપણે સારા અને ભૂંડાને જાણીએ છીએ તેમાં બહુ મોટો તફાવત છે. દાખલા તરીકે જો કોઈ વ્યક્તિને કેન્સરની બીમારી થઈ હોય તો તે વ્યક્તિ ડોક્ટર પાસે જાય છે. હવે ડોક્ટરને પુસ્તકોમાંનું સઘળું એક થિયોરેટિકલ નોલેજ છે, પણ અનુભવથી જે રીતના એ વ્યક્તિ જેને કેન્સર થયું છે તે કેન્સરને જાણે છે એ બંનેના વચ્ચેના જ્ઞાનમાં આપ જમીનનો તફાવત છે. કારણ કે પુસ્તકોમાંનું જેટલું પણ પેલો ડોક્ટર જાણતો હશે પણ અનુભવથી તો એ વ્યક્તિ જ જાણે છે ને. અને એટલા માટે એ બંને જ્ઞાનના પ્રકારમાં બહુ મોટો તફાવત છે. હવે પ્રભુ ભલું અને ભૂંડું જાણે છે, સગળું જાણે છે. ભૂંડા વિશે ઈશ્વર એ સગળું બાહ્ય રીતે જાણે છે. મતલબ કે તેમણે એ ભૂંડું જાણવા માટે કદી કોઈ ભૂંડું કરવું નથી પડ્યું, પણ આપણે તો ભૂંડાઈ કરીને અનુભવ કરીને આપણે ભૂંડું જાણીએ છીએ. પણ અહીંયા એક બાબત નોંધવા પાત્ર છે. બાઇબલમાં જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે ને કે ભલું અને ભૂંડાને જાણવું, એ જાણવાનો અર્થ એવો થાય કે જ્યારે કોઈ ઘટના કે કોઈ વસ્તુને આપણે જોઈએ અને પછી એ જોઈને આપણે એનો ન્યાય કરીએ કે આ ભાઈ આ ભલું છે કાં તો ભાઈ આ ભૂંડું છે. હવે આ રીતે જો આપણે સમજીએ તો ઈશ્વર એકમાત્ર જ સર્વજ્ઞ છે. હી નોઝ એવરીથિંગ. માટે જે ભલું અને ભૂંડું છે તે વચ્ચેનો શ્રેષ્ઠ તફાવત કેવળ ઈશ્વર જ કરી શકે ને. માટે જ્યારે માણસ પોતે ભલું અને ભૂંડું એનો તફાવત કરવા બેસે છે ને એનો મતલબ એ થાય કે પોતે ઈશ્વરના કરેલા તફાવતને નથી સ્વીકારતો અને પોતાની બળવાખોરીમાં તે પોતે પોતાનું ભલું અને ભૂંડું પસંદ કરે છે અને તેનો અંત આખરે નરકમાં થાય છે. આજના સમયમાં પણ ઘણા બધા લોકો આ જ વિચારધારા પ્રમાણે પોતાનું જીવન જીવતા હોય છે કે ભાઈ આ મારું જીવન છે, મારું જીવન, મારા નિયમો, મારી માટે જે ભલું છે બધું જાણું છું, બધું જ હું કરી શકું છું. આઈ નો વોટ ઇઝ ગુડ ફોર મી, માય લાઈફ, માય લોસ, વગેરે વગેરે. વી હેવ હર્ડ ઓલ ધીસ થિંગ્સ. અને આ કરવાથી માણસ જે કરે છે તે એ છે કે તે પોતે પોતાનો ઈશ્વર બની જવાને માટે એ યત્ન કરે છે અને યહોવા ઈશ્વરને પોતાના જીવનમાંથી, ઈશ્વરના સ્થાનમાંથી તે કાઢે છે. અને આ તો બીજું કંઈ નહીં પણ મૂર્તિ પૂજા છે. ઇટ ઇઝ આઇડોલેટ્રી. અને માણસને જ્યારે આ ઈશ્વર ગમતો નથી ત્યારે તે પોતાને માટે અનેક મૂર્તિઓ બનાવે છે. એ મૂર્તિઓ પૈસા હોઈ શકે, તમારી નોકરી હોઈ શકે, કોઈ વ્યક્તિ હોઈ શકે, એનીથિંગ. When we don't like this God, we try to make our own idols. અને at the end we end up doing idolatry. અને આપણે છેલ્લે તો મૂર્તિ પૂજામાં ગરકાવ થઈ જાય છે આપણા જીવનમાં. અહીંયા હવે આ ફળનો જે સ્વભાવ છે ને ઉત્પત્તિ 3 એ સમજવું અગત્યનો છે. હવે આ ફળ એ સફરજન છે કે પછી પેરું છે કે પછી અંજીર છે એ લખવામાં નથી આવેલું, માટે એ દલીલમાં આપણે પડવા પણ નથી માંગતા. ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. બ્રેકિંગ ઓફ ધ લો ઇઝ ઇમ્પોર્ટન્ટ. પણ આ ફળ ખાવાથી જે પરિણામો આવ્યું ને તે હવે એ હતું કે માણસ હવે પોતાનો માલિક બની જવાને માટે માંગતો હતો. અને શું ભલું છે અને શું ભૂંડું છે તેની પરિભાષા હવે તે પોતે આપવા માંગે છે. આ ફળ ના ખાવાની આજ્ઞા ભંગ કરવાથી ખાલી એક નાનો પ્રતિબંધ ભંગ થયો નથી. તમે સમજો, ઇટ ઇઝ નોટ ઓનલી અ સ્મોલ ડિસઓબિડિયન્સ જેને કારણે આટલા મોટા પરિણામો આવી રહ્યા છે, પણ એથી વિશેષ તેના પરિણામો આવ્યા છે. અને એ તો ઈશ્વરના ન્યાયની વિરુદ્ધ બળવો કરવાનું પરિણામ છે. અને તેમના સિદ્ધ અને શ્રેષ્ઠ ઉત્પત્તિને નકારવું એ આપણું મુખ્ય પાપ બની રહેશે. કલમ 6 આ પ્રમાણે લખેલું છે, અને તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારું, જોવામાં સુંદર, જ્ઞાન આપવામાં ઈચ્છાજોગ હતું,
એવું તે વૃક્ષ છે. એ જોઈને સ્ત્રીએ ફળને તોડીને ખાધું અને તેની પોતાની સાથે તેનો પતિ પણ હતો, તેને પણ આપ્યું અને તેણે પણ તે ખાધું. 3 વસ્તુઓ છે, સમજો. પ્રથમ, તે ફળ સુંદર હતું, એનો મતલબ કે આંખના દેખાવે, એસ્થેટિકલી ઇટ વોઝ બ્યુટીફુલ ટુ ધ સાઇટ. બીજું, એ ફળ ખાવા માટે સારું હતું, એનો મતલબ એમ કે શારીરિક તૃપ્તિની વાત આવે છે, ફિઝિકલ એ નીડ્સ પૂરી કરનારું હતું. અને ત્રીજું, એ ફળ બુદ્ધિ આપનારું હતું, એનો મતલબ એમ કે જ્ઞાન રૂપી હતું. હવે આ પરીક્ષણ પછી હવે આપણે જોઈએ છે કે આ જ એક પાપની રૂપરેખા આખા બાઇબલમાં આપણને જોવા મળે છે અને આપણા સમયમાં પણ એ જ ચાલી રહી છે. તમે જોશો એ રૂપરેખા આ પ્રમાણે છે કે સૌથી પહેલી કે તમે સર્જન કરતાની જગ્યાએ સર્જન કરેલી વસ્તુ કે વ્યક્તિનું તમે સાંભળો છો. નંબર 2, તમે તેમની આપેલી સૂચનાઓની જગ્યાએ, એટલે ઈશ્વર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવેલી છે એની જગ્યાએ તમે તમારી ભાવનાઓને અનુસરવાનું પસંદ કરો છો. અને ત્રીજું અને છેલ્લું, તમે સ્વપરિપૂર્ણતા તમારો એકમાત્ર ધ્યેય બનાવી દો છો કે જ્યાં તમારી પોતાની જરૂરતો પૂરી થાય એટલે બસ, બીજા કોઈનું મારે વિચારવાની જરૂર નથી. આ ફળ સાંસારિક માપદંડ અનુસાર સારું લાગ્યું હવાને, અને કારણ કે એનું કારણ એ હતું કે એ નજરે સુંદર હતું, શારીરિક તૃપ્તિ કરાવનારું હતું, સાંસારિક જ્ઞાન આપનારું હતું. પરંતુ ખરેખરમાં તો આ ફળ મરણ તરફ દોરે છે. આ ફળને જ્યારે હવા પોતે જ સારું કહી દે છે ને, ત્યારે તે પોતે જ પોતાની ઈશ્વરની જગ્યાએ મૂકે છે, એ પોતે જ ન્યાય કરી નાખે છે. અને ત્યાં આગળ લખ્યું છે કે તેણે ફળ લઈને ખાધું, અને પછી ત્યાં આગળ લખેલું છે કે તેનો પતિ પણ તેની સાથે હતો અને એણે એ ફળ એને પણ આપ્યું અને આદમે પણ ખાધું. હવે આ એક આશ્ચર્યચકિત કરનારી વાત છે, કેમ કે અહીંયા લખેલું છે કે એનો પતિ પણ એની સાથે હતો. હવા એકલી નથી એ જગ્યાએ, એ આખી વાર્તાલાપ દરમિયાન, એ આખી ઘટના દરમિયાન આદમ અને હવા બંને સાથે જ હતા. પણ આદમ આ આખી વાર્તાલાપ દરમિયાન ચૂપ રહેવાનું પસંદ કરે છે. એનું કંઈ પણ એ લખવામાં નથી આવેલું, એ કંઈ જ નથી બોલતો. અને જ્યારે હવા ફળ આપે છે ત્યારે પણ ચૂપચાપ લઈને ખાઈ લે છે. તેનો મતલબ એ થયો કે આદમ પણ હવાની સમાન જ મૂર્ખ હતો અને બંને આ પાપમાં સાથે પડે છે. તો અહીંયા એ પહેલા પરીક્ષણના એક કપટી અવ્યવસ્થાને દર્શાવવામાં આવેલી છે. બીજું જે મુખ્ય મુદ્દો છે એ કલમ 7 થી 13 છે, અને એ મુદ્દાનું શીર્ષક આ પ્રમાણેનું હોઈ શકે કે એ પાપના કૃત્ય દ્વારા ઉદ્ભવેલા શરૂઆતના પરિણામો, ટેમ્પરરી જે અમુક રિઝલ્ટ્સ આવ્યા એને આપણે આમાં જોવા માંગીએ છીએ. હવે આ બીજા મુદ્દાની અંદર જે મુખ્ય બાબત સમજવી રહી તે એ છે કે ઉત્પત્તિ 1 અને 2 માં જ્યારે ઈશ્વરે સગળું સર્જન કર્યું ને, ત્યારે ઈશ્વરે હવા અને આદમને સારું એક સહાયકારી તરીકે સર્જી હતી, બરોબર ને? શી વોઝ અ હેલ્પર ટુ એડમ. અને આદમ અને હવાને બંનેને ઈશ્વરે એક જવાબદારી આપી હતી કે તમારે બંને આ સૃષ્ટિ પર રાજ કરવું, એદનવાડીમાં કામ કરવાની જવાબદારી ઈશ્વરે સોંપી હતી. પણ ઉત્પત્તિ 3 માં જો જોઈએ તો એ આખી ઘટનાનો ઉલટાવ, એટલે કે આખી ઘટના આપણને ઊંધી જોવા મળે છે. સમજવાનો પ્રયત્ન કરજો. હવાને આદમની સહાયકારી તરીકે સર્જવામાં આવી હતી. આદમ અને હવાને એ સૃષ્ટિ પર રાજ કરવાની જવાબદારી આપેલી હતી. પણ ઉત્પત્તિ 3 માં જે થાય છે તે કે હવા સર્જન કરેલી સૃષ્ટિનું સાંભળે છે, આદમ હવાનું સાંભળે છે, અને 3 હવે સાથે મળીને ઈશ્વરનું નથી સાંભળતા, તેમની વિરુદ્ધ વિદ્રોહ કરે છે. સર્વપ્રથમ પરિણામ તે તો એ ઈશ્વરની ઉપસ્થિતિમાંથી દૂર થવાનું આવ્યું પાપને કારણે. આદમ અને હવાને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યા. બીજું પરિણામ જો જોઈએ પાપને કારણે જે ઉદ્ભવ્યું તે તો એ કે તો મરણનું આવ્યું. 2 મરણની અંદર માનવી ગરકાવ થઈ ગયો. પૃથ્વી પરનું દૈહિક મરણ, અને જો ખ્રિસ્તનો સ્વીકાર ના કર્યો હોય તો નર્કમાંનું અનંતકાલિક મરણ. ત્રીજું પરિણામ એ સંબંધોમાં તકરારનું આવ્યું. તમે જુઓ તો 5 અલગ અલગ સ્તરોએ સંબંધોમાં તકરાર આવી. ઈશ્વર અને માણસ વચ્ચેના સંબંધમાં તકરાર આવી, માણસનો પોતાની સાથેના સંબંધમાં તકરાર આવી, માણસનો માણસ સાથેના સંબંધમાં તકરાર આવી, માણસ અને પ્રકૃતિ વચ્ચેના સંબંધમાં પણ તકરાર આવી, અને પ્રકૃતિ અને પ્રકૃતિ વચ્ચેના સંબંધમાં પણ તકરાર આવી. ચોથું પરિણામ એ શરમનું આવ્યું. આદમ અને હવાને હવે શરમ લાગવા લાગે છે પોતાની નગ્નતાથી, એકબીજાની નગ્નતાથી. ashamed. જો ખરેખર એ શરમના મુદ્દાને આપણે આગળ પણ ક્યાંક ઉલ્લેખવાનો પ્રયત્ન કરીશું. ઘણી બધી વાર ખ્રિસ્તી સર્કલ્સમાં જ્યારે હું તમે
રહેતા હોઈએ છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે આપણે જયારે બોલીએ ત્યારે એવું જ કહે છે કે પ્રભુએ આપણા અપરાધો લઈ લીધા વધસ્તંભની ઉપર. અરે પણ પ્રભુએ તો આજે ચોથું પરિણામ શરમનું આવ્યું ને, એ પણ એ વધસ્તંભ પર લઈ લીધું, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેવી રીતના વધસ્તંભ પર ચડવામાં આવ્યા હતા. He was hanged naked on the cross. He takes away all our shame. He takes away all our guiltiness on the cross. અને આપણે આગળ ક્યારેક જ્યારે સમય મળશે ત્યારે આપણે એને વધુ સમજવાનો પ્રયત્ન કરીશું આ મુદ્દાને. બટ ચોથું પરિણામ શરમનું આવ્યું, અને માટે જ આદમ અને હવા પોતાને સારું એક નાશકારક પેલા એ અંજીરના પત્તાઓથી કપડા બનાવવાનો પ્રયત્ન કરે, આચ્છાદન બનાવવાનો પ્રયત્ન કરે છે. ત્રીજું હવે જે મુખ્ય મુદ્દો આપણે જોવા માંગીએ છીએ એ તો ઈશ્વર દ્વારા પોકારાયેલા શ્રાપો છે. 14 થી 19 કલમની અંદર આ શ્રાપો લખવામાં આવ્યા છે. સર્વપ્રથમ એ સર્પની વિરુદ્ધ હતું, ત્યારબાદ હવાની વિરુદ્ધ હતું, અને છેલ્લે એ આદમની વિરુદ્ધ હતું. ઈશ્વરની વિરુદ્ધ કરેલા બળવા અને વિદ્રોહને કારણે ઈશ્વરની સર્વોપરિતામાં કદી કોઈ ફેર પડતો નથી. તમે સમજજો મારી સાથે. આ ત્રીજા ભાગમાં ઈશ્વર 3 શાપ ઉચ્ચારે છે, અને સર્વપ્રથમ છે એ 14 અને 15 કલમમાં લખેલો છે, જે સર્પની વિરુદ્ધ છે. પ્રભુનું વચન આ પ્રમાણે લખેલું છે, અને યહોવા દેવે સર્પને કહ્યું કે તે કર્યું છે તે માટે તું સર્વ ગ્રામ્ય પશુઓ તથા વન પશુઓ કરતા શાપિત હો. તું પેટે ચાલશે અને પોતાના સર્વ દિવસ લગી ધૂળ ખાશે. તારી અને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનો અને તેના સંતાનોની વચ્ચે હું વેર કરાવીશ, અને તે તારું માથું ચૂનશે અને તું તેની એડી ચૂનશે. સર્પની વિરુદ્ધ જે શ્રાપ ઉચ્ચારવામાં આવ્યો છે તેમાં પ્રથમ તો તેનો નકાર થશે. તે સર્વપ્રથમ શ્રાપ છે કે he will be denied everywhere. ત્યારબાદ જો આપણે ઉત્પત્તિ 3 ને 15 ને જોઈએ તો ઉત્પત્તિ 3 ને 15 ને થિયોલોજીની ભાષામાં પ્રોટો યુવાંગેલિયમ કહેવાય. એનો મતલબ એમ કે પ્રથમ સુવાર્તા, જેમાં લખેલું છે કે સ્ત્રીનું જે બીજ હશે, the seed of the woman will crush the head of the serpent, કે સર્પના માથાને છૂનશે. એ ખ્રિસ્ત તરફ ઇશારો કરતી કલમ છે, તમે સમજો. અને બાઇબલમાંની પહેલી સુવાર્તા કે જ્યાં ગાડી અહીંયા જ આપણને ખાતરી આપવામાં આવી છે કે there is going to be a savior. આ ઓરિજિનલ મૂળ જે પાપ છે એ આપણને સદાકાળ હેરાન નથી કરવાનું. there is going to be a end to it. અને એ એન્ડ વિશે ઉત્પત્તિ 3 ને 15 માં જ આપણે સારું લખેલું છે. પ્રોટો યુવાંગેલિયોન એટલે પ્રથમ સુવાર્તા. એ સ્ત્રીનો પુત્ર સર્પના માથાને છૂનશે. ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જ્યારે આપણે પણ આ સંસારની જગ્યાએ ખ્રિસ્તને જ્યારે પસંદ કરીએ છીએ ત્યારે આપણે શૈતાનના સર્પને છૂંદીએ છીએ. શૈતાનને આપણે આપણા પગ તળે છૂંદીએ છીએ. તમે સમજો. રોમનોના પત્ર 16મો અધ્યાય 20મી કલમમાં પણ લખેલું છે કે ઈશ્વર આપણા દ્વારા શૈતાનના માથાને છૂંદે છે. લુક 10માં પણ જ્યારે ઈસુ ખ્રિસ્ત તેમના શિષ્યોને સુવાર્તા પ્રચાર કરવા માટે બહાર મોકલે છે, તેઓ જ્યારે પાછા આવે છે ત્યારે ઈસુ ખ્રિસ્ત કહે છે કે આજે મેં વીજળીની જેમ શૈતાનને નીચે પડતો જોયો. એનો મતલબ એવો થાય કે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે જ્યારે આપણે આપણા જીવન થકી, શબ્દો થકી, આપણા વ્યવહાર થકી જ્યારે સુવાર્તાનો પ્રચાર કરીએ છીએ ત્યારે પણ શૈતાનને આપણે આપણા પગ તળે છૂંદીએ છીએ. It is important for us to know this. બીજો જે શ્રાપ હતો એ સ્ત્રીની વિરુદ્ધ હતો. 16મી કલમમાં આ પ્રમાણે લખેલું છે પ્રભુના વચનોની અંદર, સ્ત્રીને યહોવાએ કહ્યું કે હું તારો શોક તથા તારા ગરોદરપણાનો દુઃખ ઘણું જ વધારીશ. તું દુઃખે બાળકને ચણશે, અને તું તારા ધણીને આધીન થશે, અને તે તારા પર ધણીપણું કરશે. 16મી કલમના પહેલા ભાગને સમજવું સહેલો છે. એનો મતલબ એવો થશે કે જે શ્રેષ્ઠ વિશેષતા ઈશ્વરે કેવળ સ્ત્રીને આપી હતી ભેટ સ્વરૂપે, એ કે ગર્ભ ધારણ કરવાની, એ ભેટ પણ હવે દરજ્જનક અને દુઃખદાયક બની જશે. ઇટ ઇઝ સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ. પણ જે 16મી કલમનો જે બીજો ભાગ છે ને, એ ગુજરાતી ભાષાની અંદર એનો ભાવાર્થ કંઈક બદલાઈ જતો આપણને જોવાય છે. માટે આપણે હવે એ ઓરિજિનલ ટેક્સ્ટ પર જવા માંગીએ છીએ. જે હિબ્રુ મૂળ જે ટ્રાન્સલેશન છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરવા માંગીએ છીએ. ત્યાં ગાડી મૂળ રીતના એવું લખવામાં આવ્યું છે કે હવાને જે શ્રાપ આપવામાં આવ્યો તે એ છે કે તું તારા ધણી તરફ ઈચ્છા રાખશે પણ તે તારી ઉપર ધણીપણું કરશે. That is the actual translation. પણ અહીંયા જે લખવામાં આવ્યું છે તે અહીંયા આ પ્રમાણે લખેલું છે કે તું તારા ધણીને આધીન થશે. It is not the correct translation over here. So the correct translation is કે તું તારા ધણી તરફ તારી ઈચ્છા રાખશે પણ તે તારા ઉપર ધણીપણું કરશે. હવે આ જે બે ક્રિયાપદો લખેલા છે ને કે ઈચ્છા રાખવાની વાત ને ધણીપણું કરવાની વાત,
આ બંને ક્રિયાપદો એ પેન્ટાટ્યુકની અંદર એટલે કે પ્રથમ 5 પુસ્તકોમાં ખાલી બીજી એક જ જગ્યાએ જોવા મળે છે, અને તો ઉત્પત્તિ 4 અને 7 માં છે. ત્યાંનો જે સંદર્ભ છે તે કાઈન અને હાબેલની વાર્તાનો છે. ત્યાં 4 અને 7 માં ઈશ્વર કાઈનને કહે છે, જો તું સારું કરે તો તું માન્ય થશે જ નહીં શું? પણ જો તું સારું ન કરે તો પાપ તારે દ્વારે સંતાઈ રહ્યો છે, અને તારી તરફ તેની ઈચ્છા છે ને તે પર તું ધણીપણું કરશે. સેમ ફ્રેઝિસ, સેમ વર્બ્સ નો ઉપયોગ અહીંયા 4 અને 7 માં પણ લખેલું છે. એનો મતલબ એવો થયો કે પાપ આપણા ઉપર રાજ કરવાની ઈચ્છા રાખે છે, પણ આપણે તેના ઉપર ધણીપણું કરવાનું છે. હવે જ્યારે આપણે 3 ને 16 માં આ ભાવાર્થને મૂકવાનો પ્રયત્ન કરીએ તો આ કલમનો ખરો અર્થ એમ થાય કે સ્ત્રી પોતાના પતિ ઉપર ધણીપણું કરવાની ઈચ્છા રાખશે, પરંતુ કેમ કે પુરુષ જે છે એ શારીરિક રીતના વધારે સામર્થ્ય છે, તે પણ ધણીપણું કરવાનો પ્રયત્ન કરશે વધારે. આ શ્રાપનું પરિણામ એવું આવે છે કે જે પતિ અને પત્નીને પ્રભુએ પોતાની પ્રતિમા અનુસાર બનાવ્યા છે, અને તેઓએ તો ખરેખર એકબીજામાં પ્રભુની પ્રતિમાને જોઈને ઈશ્વરની સ્તુતિ જ કરવાની છે, પણ હવે આ પાપને કારણે જે શ્રાપ સ્ત્રી પર ઉચ્ચારવામાં આવ્યો ઈશ્વર દ્વારા, તેને કારણે હવે તેઓ એકબીજા ઉપર રાજ કરવાનો પ્રયત્ન કરશે, અને એને લીધે વૈવાહિક જીવનની અંદર તેમના અનેક સંઘર્ષો અને અઘરા સમયો આવશે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. ત્રીજો જે શ્રાપ છે એ આદમની વિરુદ્ધ ઉચ્ચારવામાં આવ્યો છે. 17 થી 19 કલમમાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, અને આદમને તેણે કહ્યું કે તે તારી પત્નીની વાત માની, અને જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે તારે ન ખાવું તે વૃક્ષનું ફળ તે ખાધું, એ સારું તારે લીધે ભૂમિ શાપિત થઈ છે, તેમાં તું તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુઃખે ખાશે, અને કાંટો કંટાળી તારે સારું તે ઉગવશે, અને તું ખેતરનું શાક ખાશે, તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંના પરસેવો ઉતારીને રોટલી ખાશે, કેમ કે તું તેમાંથી લેવાયો હતો, અને તું ધૂળ છે ને પાછો ધૂળમાં મળી જશે. પ્રભુનું વચન છે. આદમને મૂળે પરિશ્રમ અને પરસેવાનો શ્રાપ આપવામાં આવ્યો છે. તેને કહેવામાં આવ્યું છે કે ભાઈ તું ધૂળમાંનો છે અને તું ધૂળમાં મળી જશે. ખરેખર આ જે વાક્ય છે એ દરેકે દરેક માનવ જાતને યાદ અપાયા કરે છે કે આપણે કેવળ સર્જન કરેલી સૃષ્ટિ છે, આપણે ઈશ્વર છે નહીં, અને ગમે તેટલા પ્રયત્નો કરીશું ઈશ્વર બનીશું નહીં. વી આર ક્રિએટેડ, વી આર નોટ ધ ક્રિએટર્સ. હાલના સમયમાં આજે કોરોના મહામારી ચાલી રહી છે, એ મહામારીએ ઈશ્વર આખી માનવ જાતને સમજાવી દીધું છે કે ઈશ્વરની સામે માણસનું કંઈ ચાલતું નથી બોસ. જે કંઈ પણ આપણી સિક્યોરિટીઝ હતી, જે કંઈ પણ આપણે સુરક્ષા પેટે આપણી સંપત્તિ માનતા હતા, પૈસા માનતા હતા, સંબંધોને માનતા હતા, આપણા કોન્ટેક્ટ માનતા હતા, આ મહામારીને કારણે બધું જ નષ્ટ થઈ ગયું છે. અવર ઓનલી ડિપેન્ડન્સ, આપણી એકમાત્ર નિર્ભરતા કેવળ ઈશ્વર પર રહી છે. હી ઇઝ ધ બોસ. ઈશ્વર સર્વોપરી સર્વત્ર છે. ઈશ્વરની પાસે સગળું છે. હી ઇઝ સોવરેન. વી આર નોટ. માટે કદી ઈશ્વર થવાનો પ્રયત્ન તો ના જ કરવો જોઈએ, અને જો થવાનો પ્રયત્ન કરીએ છે, યાદ રાખજો ધૂળમાં છે, ધૂળમાંના છે, અને ધૂળમાં મળી જવાનું છે. વી આર ક્રિએટેડ. જે ચોથો અને છેલ્લો મુદ્દો હું તમારી આગળ મૂકવા માંગુ છું એ તો એ પહેલા પરીક્ષણને કારણે ઉદ્ભવેલા લાંબા ગાળાના પરિણામો. 20 થી 24 કલમમાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, અને તે માણસે પોતાને પત્નીનું નામ હવા એટલે સજીવ પાડ્યું, કેમ કે તે સર્વ સજીવની માં હતી. અને યહોવા દેવે આદમને તો તેની પત્નીને સારું ચામડાના વસ્ત્રો બનાવ્યા અને તેઓને પહેરાવ્યા. અને યહોવા દેવે કહ્યું કે જુઓ, તે માણસ આપણામાંના એક સરખો ભલુભૂંડું જાણનારો થયો છે, અને હવે રખેને તે હાથ લાંબો કરીને તે જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાય ને સદા જીવતો રહે. માટે જે ભૂમિમાંથી તેને લીધો તે ખેડવાને યહોવા દેવે એદનવાડીમાંથી તેને કાઢી મૂક્યો, અને તે માણસને હાંકી કાઢીને જીવનના વૃક્ષની વાટને સાચવવા સારું પ્રભુએ કરુબો ચોતરફ ફરનારી અગ્નિરૂપી તરવાર એદનવાડીમાં પૂર્વગમ મૂકી. જે લાંબા ગાળાના પરિણામો થયા, એમાં સર્વપ્રથમ જે પરિણામ હતું ને, એ તો ઈશ્વરની કૃપા હતી. ઈશ્વર ઉત્પત્તિ 3 ની અંદર જ આપણને સારું 3 કૃપાના ચિહ્નો બતાવે છે. પહેલું ચિહ્ન એ છે કે આદમ અને હવા જયારે પાપ કર્યા બાદ ઈશ્વરથી ભાગતા હતા, સંતાઈ રહ્યા હતા, ત્યારે ઈશ્વર એમની સાથે વાત કરે છે. He is still communicating with them. That is grace number 1. ત્યારબાદ બીજું જે છે તે ઈશ્વર સ્ત્રીના આવનાર સંતાનના દ્વારા છુટકારાની ઘોષણા કરે છે. 3 અને 15 ઉત્પત્તિ 3 અને 15 માં મેં તમે જોયું. પહેલું સાઇન ઓફ ગ્રેસ,
જે કૃપાનું ચિહ્ન એ વાત કરવાની એટલે મતલબ કોમ્યુનિકેશન છે, that God communicates with us. બીજું એ સ્ત્રીના આવનાર સંતાન દ્વારા છુટકારો, મતલબ કે હવે આ મૂળ પાપમાં ગરકાવ આપણે અનંતકાળ સુધી નથી થવાના. there is going to be a deliverance, એક છુટકારો છે અને સ્ત્રીના આવનાર સંતાન દ્વારા છે. that is the grace number 2, sign number 2. અને ત્રીજી જે છે એ તો એ છે કે હવે ઈશ્વર હવા દ્વારા જીવન આપે છે, because she is called the mother of all the living. એ સર્વ સજીવની માં તેને કહેવામાં આવ્યું છે કે જે દ્વારા આખરે માનવને છુટકારો આપનાર તેમાંથી જ આવશે. It is going to be the seed of woman who is going to come. અને આ ગ્રેસ નંબર 3 છે, the sign of grace number. અહીંયા આ કૃપાથી બાઇબલની આખી વાર્તાની શરૂઆત થાય છે, જે ઈસુ ખ્રિસ્ત અને તેમના બાદ પવિત્ર આત્માના કાર્યને પણ વર્ણવે છે. 21મી કલમમાં શું લખેલું છે? અહીંયા પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે કે અને યહોવાએ આદમને તેની પત્નીને સારું ચામડાના વસ્ત્રો બનાવ્યા અને તેમને પહેરાવ્યા. બીજું એક લાંબા ગાળાનું પરિણામ અહીંયા લખવામાં આવ્યું છે, તમે સમજજો. અહીંયા ગાડી જ્યારે આદમ અને હવાને એમની નગ્નતા વિશે ખબર પડી અને તેઓ જ્યારે પોતાની જાતને એ અંજીરીના પત્તાઓ થકી આપણે પોતાની જાતને ઢાંકવાનો પ્રયત્ન કર્યો ને, ત્યારે પ્રભુએ અંજીરીના પત્તા કાઢીને he didn't embarrass them. કારણ કે હવે જે છે ને, હવે નિર્દોષતા તરફ માણસ કદી પાછો નથી જઈ શકતો. એકવાર પાપ થઈ ગયું, એકવાર એ ભલું અને બુંડાનું સમજણ આવી ગઈ, that is final, that is ultimate. હવે નગ્નતા તરફ પાછા જવાથી આપણે કઈ નિર્દોષતા તરફ પાછા નથી જઈ શકતા. there are many naked societies, nude societies, nudist societies જે આજના સમયમાં બહુ પ્રચલિત થઈ રહી છે, જ્યાં આગળ સોસાયટીની અંદર એ સમાજોની અંદર એવું કહેવામાં આવે છે કે જો તમે તમારા મનોમાં પૂર્ણ રીતે ખુલ્લા થઈ જશો, એકબીજાને તમે જેવા છે તેવા સ્વીકારી લેશો અને ગમે તેવા, that is all they are trying to prove કે ભાઈ અમે નગ્નતા તરફ પાછા જઈને નિર્દોષતા તરફ પાછા જઈ રહ્યા છે. it is never going to happen. at the end એ પાપમાં જ પરિણામે છે. ઘણી બધી સોસાયટીઝ હું તમને નામ કહી શકું, but I am not here to criticize all those things right now. પણ હું તમને કહેવા માંગુ છું તે એ છે કે લાંબામાં લાંબા પરિણામોમાં જે એક પરિણામ આવ્યું તે એ પણ છે કે હવે એ નિર્દોષતા તરફ પાછું નથી જઈ શકતા. માટે પ્રભુએ શું કર્યું? ચામડાના વસ્ત્રો એ આદમ અને હવાને પહેરાવ્યા. that was something durable, right? જે કહેવા માંગુ છું તે કે આજે 21મી કલમ છે ને, એ ફરીને એકવાર મને ને તમને 3 ને 15 ની જેમ ઈસુ ખ્રિસ્ત તરફ ઈશારો કરે છે. તમે સમજો, જ્યારે એ ચામડાના વસ્ત્રો જ્યારે પ્રભુએ આદમ અને હવાને પહેરાયા ને, ત્યારે પ્રભુએ કોઈ પશુનું બળી ચલાવીને એ પશુના એ ચામડાના વસ્ત્રો એ લોકો સારું બનાવ્યા છે. નવા કરારમાં પણ પ્રભુએ નિર્દોષ હલવાનનું બળી ચડાવીને એ નિર્દોષ હલવાનના ન્યાયપણાને મને ને તમને પહેરાવે છે કે જેથી કરીને હું ને તમે જે મૂળ સ્વભાવને કારણે પાપીઓ છે, તેઓ જ્યારે આપણે ઈશ્વરની ઉપસ્થિતિમાં જઈ નથી શકતા, કારણ કે પ્રભુની ઉપસ્થિતિમાં કોઈ પાપી જઈ જ ના શકે, બટ હી કવર્સ અસ. એ પ્રભુ આપણને એ નિર્દોષ બળી એ હલવાનનું રક્ત જે વધસ્તંભ પર વેવડાવવામાં આવ્યું તેમના દ્વારા તેમના ન્યાયપણાને આપણને પહેરાવીને પોતાની ઉપસ્થિતિમાં લાવે છે. ઇટ ઇઝ અ લોંગ ટર્મ ઇફેક્ટ. આ તો અનંતકાળી કે બહુ મોટો પરિણામ આવે છે. God shows this grace to us. અહીંયા જ આ બહુ મોટું કૃપાનું ચિહ્ન છે. પ્રભુ જ્યારે એ લોકોને વસ્ત્ર પહેરાવે છે, ડ્યુરેબલ વસ્ત્ર પહેરાવે છે, પ્રભુ મને ને તમને પણ એક ઈસુ ખ્રિસ્તના ન્યાયપણામાં ઢાંપી લે છે. જ્યારે ખ્રિસ્તનો આપણે સ્વીકાર કરીએ છીએ ને, ત્યારબાદ એ પ્રભુએ પાપી જોએલને નથી જોતા, પણ એ પાપી જોએલને જે માફી પ્રાપ્ત થયેલી છે ને, એ માફી દ્વારા પ્રાપ્ત થયેલા એ ખ્રિસ્તના ન્યાયપણાને જે મેં પહેરેલું છે તેને પ્રભુ જોવે છે, અને so he is able to accept me in his presence. You to understand this. ત્યારબાદ કલમ 22 અને 24 માં પ્રમાણે લખેલું છે, યહોવા દેવે જોયું કે માણસ આપણામાં એક સરખો ભલું અને ભૂંડું જાણનાર થયો છે, અને હવે રખીને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાઈને સદા જીવતો રહે. એટલા માટે આદમ અને હવાને હવે વાડીમાંથી કાઢી મૂક્યા છે, અને એ વાડીનો ત્યાં આગળ સિક્યોરિટી મૂકે છે, so that no one will able to enter it. Understand? આ કલમને ઘણી બધી વાર ખ્રિસ્તી સમુદાયોની અંદર બહુ ખોટી રીતના પ્રેઝન્ટ કરવામાં આવે છે. એવી રીતના પ્રેઝન્ટ કરવામાં આવે છે જાણે કે હવે ઈશ્વરને બીક લાગી ગઈ છે
કે ભાઈ હવે આ જીવનનું ફળ ખાઈ લેશે તો આપણી જેમ જ ઈશ્વર બની જશે અને આપણી જેમ જ હવે ભલું ને ભૂંડું જાણનારો તો થઈ જ ગયો છે, અનંત જીવન પણ એ પ્રાપ્ત કરી લેશે અત્યારથી જ. નો, ગોડ ઇઝ નોટ અફ્રેડ. આમાં પણ પ્રભુનો પ્રેમ દર્શાવવામાં આવ્યો છે મારે ને તમારે સારું. જ્યારે માણસે ઈશ્વરની વિરુદ્ધ વિદ્રોહ કર્યો, જ્યારે માણસે ઈશ્વરની વિરુદ્ધ બળવો કર્યો, અને જો એ બળવાખોરીની અંદર જો એને અનંત જીવન જીવવાનું રહેત ને કોઈ ઉદ્ધારક વિના, પાપની સાથે, એ પાપના પતનની સાથે, એ મૂળ પાપની સાથે, તો એના પરિણામો મારે ને તમારે સારું બદથી બદતર આવ્યા હોત. પણ પ્રભુએ આપણને એટલો બધો પ્રેમ કર્યો કે તેણે આપણે સારું પોતાનો એકાકીત જનિત દીકરો મોકલી આપ્યો. ધેટ ઇઝ ધ પ્લાન ઓફ સાલ્વેશન. અને જો પ્લાન ઓફ સાલ્વેશન પહેલા જ જો માણસ અનંત જીવનના એ જીવનના વૃક્ષને ફળને ખાઈ લીધું હોત તો ઇટ વુડ હેવ બીન ડિફિકલ્ટ. પ્રભુનો જે એક કોપ છે એ એની મલ્ટીપ્લિસિટીમાં મારે તમારે ઉપર આવ્યો હોત. ગોડ લવ્સ અસ. માટે પ્રભુએ આપણને એદનવાડીમાંથી કાઢીને એ વૃક્ષને આપણાથી દૂર કર્યું કે બોસ તમે પહેલા ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરો, કે બોસ તમે પહેલા તમારા જીવનમાં પ્રભુનો સ્વીકાર કરવાથી તમે પ્રભુની જેમ, પ્રભુની પ્રતિમા પ્રમાણે તમે ફરી બનાવતા જાઓ. હવે પ્રભુએ ઉત્પત્તિ 3 ઉત્પત્તિ 1 અને 2 માં મને તમને એમની પોતાની પ્રતિમા પ્રમાણે બનાવે, બરોબર ને? પણ પ્રતિમા પ્રમાણે બનાવ્યા બાદ જ્યારે માણસે પાપ કર્યું ત્યારે પ્રતિમા હવે ધૂંધળી થઈ ગઈ, ડિસ્ટોર્ટેડ થઈ ગઈ, ક્લિયર ના રહી પાપને કારણે. ઈશ્વરની અને આપણી વિરુદ્ધ પાપ આવી ગયું. હવે એ પાપની સાથે જો અનંતકાળ જીવવું પડે અને ઈશ્વરના કોપનો ભાગીદાર બનવું પડે એના કરતા તો બેટર છે કે ભાઈ ફર્સ્ટ ડેથ આવી જાય, પહેલું મરણ આપણા જીવનમાં આવી જાય, એ અનંત જીવનથી હું તમે દૂર થઈ જઈએ. પણ એ અનંત જીવનથી દૂર થયા બાદ પણ પ્રભુએ એ મારે તમારે સારું એ તારણ સાજક, એ ઉદ્ધાર સાજક યોજના ઘડી, જેની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે સારું એ પૃથ્વી પર આવ્યા, પૃથ્વી પરનું જીવન જીવ્યા, જીવન જીવીને આપણી સારું આપણી જેમ જ પરીક્ષણો પણ તેઓ ન થયા. He was tempted in all ways like us, but he remained blemishless. એ નિષ્કલંક રહ્યા. એ નિષ્કલંક રહ્યા અને મારે તમારે સારું એક નમૂનો મૂક્યો. જીવન જીવ્યા, મરણ પામ્યા બાદ એ પુનરુત્થાન પણ પામ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જ્યારે આપણે આપણા જીવનમાં સ્વીકાર કરીએ છીએ ત્યારે કોલોસીના પત્રની અંદર 2 અધ્યાયની અંદર એવું લખેલું છે કે ઈશ્વર જે છે હવે એમના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રતિમા પ્રમાણે આપણને હવે પુનઃસ્થાપિત કરી રહ્યા છે. He is rebuilding us into the image of Christ. So this is the necessity to live eternally without the wrath of God. પ્રભુના કોપ વગર રહેવાને માટે આ એક જરૂરિયાત છે. પ્રભુની પ્રતિમા પ્રમાણે હોવું એ મૂળ પાપના પહેલા આપણે પ્રતિમા પ્રમાણે હતા. So we could live. પણ અહીંયા પાપ આવી ગયું માટે મરણ આવી ગયું. પણ પ્રભુએ એમની કૃપામાં, પ્રભુએ એમના પ્રેમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે સારું મોકલ્યા. જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આપણે જ્યારે વિશ્વાસ માત્ર આપણા જીવનમાં વિશ્વાસ દ્વારા આપણે સ્વીકાર કરીએ છીએ, પાપોની માફી મેળવીએ છીએ, ત્યારબાદ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રતિમા પ્રમાણે આપણને હવે બનાવવામાં આવી રહ્યા છે. We are being rebuilt. એની અંદર જે આપણે જે જોઈએ છે ને ક્રાઇસ્ટ લાઇકનેસ, કે આપણે ખ્રિસ્ત સમાન બનતા જઈએ એવું આપણને વારંવાર કહેવામાં આવે છે. ઇટ ઇઝ સમથિંગ લાઈક that we are being rebuilt in the image of Christ. એનો મતલબ એવો થયો કે હવે ખ્રિસ્તની પ્રતિમા પ્રમાણે બનવાને માટે વધુ ને વધુ યત્નો આપણે પણ કરવા પડશે. ખ્રિસ્તે જે એમના જીવન થકી આપણે સારું નમૂના મૂક્યા છે એ આપણે ફોલો કરવા પડશે. એન્ડ ટુ ફોલો ક્રાઇસ્ટ વોટ ડઝ ઇટ ટેક? ખ્રિસ્તને અનુસરવા માટે પોતાનો વધસ્તંભ ઉચકવો પડશે, સ્વનકાર કરવો પડશે. જે ઉત્પત્તિ 3 માં જે પરિણામો જે આવ્યા એની અંદર જે સેલ્ફ સેન્ટર્ડનેસ આવી ગયું, જ્યારે હું પોતાનો ઈશ્વર બની જવા માંગતો હતો, હવે એ જે ઉદ્ધાર સાજક તારણ સાજક યોજના છે એના ભાગ સ્વરૂપે હવે સ્વનકારની વાત આવે છે. વેર આઈ એમ નોટ ધ સેન્ટર. હું પોતે પોતાના જીવનનો કેન્દ્ર નથી, બટ ગોડ ઇઝ ધ સેન્ટર. ક્રાઇસ્ટ ઇઝ ધ સેન્ટર. ક્રાઇસ્ટ સેન્ટર્ડ લાઈફ, ગોડ સેન્ટર્ડ લાઈફ. ધેટ ઇઝ ધ ડિઝાઇન. ઉત્પત્તિ 3 ની અંદરથી આજે આપણે પાપનો મૂળ સ્વભાવ શીખ્યા. અને કેવી રીતના જ્યારે આપણે પોતે પોતાનું ભલું અને ભૂંડું સમજવાનો અને પસંદ કરવાનો, ન્યાય કરવાનું બેસી જઈએ છીએ, ત્યારે આપણે કેવી રીતના આપણે પોતાની જાતને ઈશ્વરની જગ્યાએ મૂકીને અથવા કોઈ વ્યક્તિને, વસ્તુને ઈશ્વરની જગ્યાએ મૂકીને આપણે મૂર્તિ પૂજામાં ગરકાવ થઈ જઈએ છીએ, તે વિશે આપણે શીખ્યા. પ્રભુ આપ સર્વને કૃપા આપે. આવો આપણે આપણા મસ્તકો નમાવીએ અને પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, આ સમયને માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે તમે તમારી અદ્ભુત દયામાં અને કૃપામાં આજનો દિવસ અમને દેખાડ્યો. પ્રભુજી,
તમારા વચનોની અમને ભેટ આપી, તેમાંથી તમે અમને યોગ્ય સમજણ આપી, શિક્ષણ આપ્યું માટે તમારો આભાર માનીએ છીએ. તમે તમારા વચનોના મર્મો અમને સમજાવો છો માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ સમયે અમે અમારા જીવનનો તમારી આગળ મૂકીએ છીએ પ્રભુજી. અમારા જીવન થકી તમારા નામનો મહિમા થઈ શકે, તમારા રાજ્યની વૃદ્ધિ થઈ શકે માટે કૃપા થવા દો. પરીક્ષણોના વિષયને અમે જયારે શીખવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે પ્રભુજી અમે વધુ ને વધુ સારી રીતના તેને સમજી શકીએ અને સમજીને જીવનમાં ઉતારનારા બની શકીએ અને ખ્રિસ્તી જીવનની અંદર કેવી રીતના આપણે પરીક્ષણોની પરે થઈ શકીએ તે માટેની જયારે પ્રભુજી તમે આ સિરીઝ દ્વારા અમને માર્ગદર્શિકા આપો તમારા વચનોમાંથી, ત્યારે પ્રભુજી તમે અમને સહાય કરો. તમે તમારી કૃપા ઉપર થવા દો. તમે તમારી ઈચ્છાની યોજના અમારા જીવનમાં અમેનના પરિપૂર્ણ કરો. સગળું ખ્રિસ્ત ઈસુમાં માંગીએ છીએ માટે તમે તેનો સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. પ્રભુ આપ સર્વને આશીષ આપે. ફરી આવતા અઠવાડિયે મળીએ. ત્યાં સુધી પ્રભુની કૃપા આપ સર્વ પર હો. આમીન.